સુરતના લિંબાયતના અમુક વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી, પરંતુ જ્યાંથી પૂરના પાણી ઉતરી ગયા છે ત્યાં રસ્તાઓ પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. સુરત શહેરમાં 3 મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે સર્જાયેલી ખાડીપૂરની પરિસ્થિતિનો આજે ત્રીજો દિવસ છે. ભારે વરસાદ અને કુદરતી પ્રકોપના કારણે શહેરના અંદાજે 40% વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્રીજા દિવસે મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. અમુક વિસ્તારોમાં આજે પણ પાણી ભરાયેલા છે, જેનાથી સ્થાનિક નાગરિકોને આંશિક રાહતનો શ્વાસ લીધો છે. જોકે પૂરની તીવ્રતા એટલી વધારે હતી કે પાણી ઉતરી ગયા બાદ પણ લોકોના જનજીવન પર તેની ગંભીર અસરો સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ઉતર્યા બાદ કાદવ અને કીચડનું સામ્રાજ્ય પથરાયેલું છે અને ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે. સુરતના લિંબાયત ઝોન વિસ્તારમાં ખાડીપૂરના પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લિંબાયત ઝોન અને MP લીલિયાવાલા સ્કૂલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સ્થાનિક કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરોએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે જ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની અને સફાઈ કર્મચારીઓની ટીમ યુદ્ધના ધોરણે મેદાને ઉતરે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે. મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત.